નમસ્કાર મિત્રો, કેમ છો? આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, રેખાખંડ એ બધા વિશે શીખ્યા છીએ, બરાબર ને? ચાલો થોડું પાકું કરી લઈએ. મિત્રો, ભૂમિતિના પાયાના ખ્યાલો જેવા કે બિંદુ, તેના વિશે આપણે જાણીએ છીએ. બિંદુ એ ભૂમિતિનો પાયાનો ખ્યાલ છે. કોઈ પણ રચનાની શરૂઆત આપણે બિંદુથી કરતા હોઈએ છીએ. તેવી જ રીતે કિરણ, અહીં આકૃતિમાં કિરણ એ બી આપણે જોઈ શકીએ છીએ. તેને કેવી રીતે લખાય એ પણ આપણે જોઈ ગયા. તેવી જ રીતે રેખા, આપણે જાણીએ છીએ કે રેખા અનંત અંતરે વિસ્તરેલી છે. આકૃતિમાં રેખા એ બી દર્શાવેલી છે. તે જ રીતે બીજો અગત્યનો ખ્યાલ રેખાખંડનો છે. આકૃતિમાં આપણે રેખાખંડ એ બી જોઈ શકીએ છીએ અને તેને કેવી રીતે લખાય એ પણ આપણે જોઈ ગયા છીએ. ખુલ્લો વક્ર, બંધ વક્ર, આપણે આકૃતિ દ્વારા બંનેની સરખામણી પણ કરી શકીએ છીએ. તે જ રીતે ખૂણાની સંકલ્પના, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા બે ભિન્ન કિરણો ખૂણાની રચના કરે છે. અહીં ખૂણો એબીસી દર્શાવેલો છે. તે જ રીતે બહુકોણ આપણે શીખ્યા છીએ. તેમાં સૌપ્રથમ ત્રિકોણની વાત કરી. આકૃતિમાં આપણે ત્રિકોણ એબીસી જોઈ શકીએ છીએ. તે જ રીતે ચતુષ્કોણ એબીસીડી આકૃતિમાં દોરેલો છે. તે જ રીતે આપણે વર્તુળ વિશે પણ શીખ્યા છીએ. અહીં ઓ કેન્દ્રવાળું વર્તુળ આપ જોઈ શકો. હવે આપણે રેખાખંડોની વાત કરીએ. રેખાખંડ એ ભૂમિતિનો ખૂબ પાયાનો ખ્યાલ છે અને રેખાખંડ દ્વારા આપણે ઘણી બધી રચનાઓ કરવાના છીએ. તો સૌ પહેલાં રેખાખંડનો ઉપયોગ શીખીએ. 3 રેખાખંડોની મદદથી આપણે કઈ આકૃતિ બનાવી શકીએ? વિચારો તો. તમે બરાબર બોલ્યા. આપણે ત્રિકોણ બનાવી શકીએ છીએ. અહીં ત્રિકોણ એબીસી આપણે જોઈ શકીએ છીએ. તેને ત્રિકોણ એબીસી એ રીતે લખાય છે. તેવી જ રીતે 4 રેખાખંડોની મદદથી આપણે કઈ આકૃતિ બનાવી શકીશું? વિચારો તો. ચોરસ, લંબચોરસ, જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ આપણે બનાવી શકીએ છીએ. તો એ પણ જોઈ લઈએ. આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી દર્શાવેલો છે. તેવી જ રીતે જો આપણી પાસે 5 રેખાખંડ હોય તો એનો ઉપયોગ કરીને આપણે કઈ આકૃતિ બનાવી શકીએ? જુઓ મિત્રો, 5 રેખાખંડોની મદદથી આપણે પંચકોણની રચના કરી શકીએ છીએ. આકૃતિમાં પંચકોણ ABCDE દર્શાવેલ છે, જેમાં આપણે 5 રેખાખંડોનો ઉપયોગ કરેલ છે. હવે આપણે થોડી સરખામણી કરી લઈએ રેખા અને રેખાખંડની. સૌપ્રથમ એક રેખા દર્શાવેલી છે, રેખા AB. એના નીચે રેખાખંડ AB દર્શાવેલ છે. આપણે જાણીએ છીએ કે રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે. કોઈ એક રેખાનો આપણે ટુકડો સમજો કાપી લઈએ તો એ રેખાખંડ બનતો હોય છે. રેખાખંડને અંત્યબિંદુઓ હોય છે, જ્યારે રેખાને અંત્યબિંદુઓ હોતા નથી. રેખાને અંત્યબિંદુઓ હોતા નથી, તેથી રેખાને માપવી પણ અશક્ય છે, કારણ કે રેખા બંને બાજુએ અનંત અંતરે વિસ્તરેલી છે. પરંતુ આપણે રેખાખંડનું માપન કરી શકીએ છીએ, કારણ કે રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, એટલે કે ટુકડો છે અને એ અંત્યબિંદુઓ ધરાવે છે. તેથી આપણે રેખાખંડને માપી શકીએ છીએ. હવે સમજો કે એવી પરિસ્થિતિ ઊભી થાય કે આપણે એક કરતાં વધુ રેખાખંડોનો ઉપયોગ કરવાનો થાય અને આપણે એની સરખામણી કરવાની હોય તો કેવી રીતે કરશો? જોઈએ. અહીં 2 રેખાખંડ આપેલા છે. એક રેખાખંડ AB, બીજો રેખાખંડ CD. આ બંને રેખાખંડોની જો આપણે સરખામણી કરવી હોય તો આપણે એની લંબાઈના આધારે એ બંને રેખાખંડોની સરખામણી કરી શકીએ. 2 કે 2 કરતાં વધુ રેખાખંડોની પણ જો આપણે સરખામણી કરવી હોય તો આપણે એની લંબાઈ જાણતા હોવા જોઈએ. જો ન જાણતા હોઈએ તો આપણે સૌપ્રથમ તેની લંબાઈ માપવી પડે. રેખાખંડની 3 રીતે સરખામણી કરી શકીએ. પહેલી રીત છે અવલોકન વડે સરખામણી. બીજી રીત
ટ્રેસિંગ દ્વારા સરખામણી, અને ત્રીજી રીત છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. આ ત્રણેય રીતો મિત્રો આપણે જોઈશું. હવે પહેલી રીત જોઈએ, અવલોકન વડે સરખામણી. જુઓ મિત્રો, એક રેખાખંડ AB આપેલ છે, બીજો રેખાખંડ CD પણ આપ જોઈ શકો છો. હવે તમે જ કહો તો કયો રેખાખંડ બંનેમાં સૌથી લાંબો છે? તો ખૂબ સરળ પ્રશ્ન છે, આપ બધા એનો જવાબ આપી શકો છો. CD રેખાખંડ એ લાંબો છે. તો કઈ રીતે તમે જાણ્યું? અવલોકન દ્વારા, બરાબર ને? એટલે કે માત્ર જોવાથી જ આપણને ખબર પડી જાય કે આ બંને રેખાખંડમાં કયો રેખાખંડ લાંબો છે અને કયો ટૂંકો છે. એટલે કે કયા રેખાખંડની લંબાઈ વધુ છે અને કયા રેખાખંડની લંબાઈ ઓછી છે. હવે બીજી રીત જોઈએ, તે છે ટ્રેસિંગ દ્વારા સરખામણી. આ શબ્દ કદાચ તમને નવો લાગતો હશે. ટ્રેસિંગ એટલે શું એ આપણે હમણાં સમજીએ છીએ. તો આપણે એક પ્રવૃત્તિ કરીએ. સૌથી પહેલાં એના માટે શું જોઈશે? તો આપણે જોઈશે ટ્રેસિંગ પેપર, જેની મદદથી આપણે રેખાખંડ ટ્રેસ કરવાનો છે, એટલે કે એની છાપ આપણે ઉપસાવવાની છે. અને પેન્સિલ અથવા તો સ્કેચ પેનનો ઉપયોગ આપણે કરવો પડશે. જુઓ મિત્રો, આપણે સ્ક્રીન ઉપર બે રેખાખંડ જોઈ શકીએ છીએ. એક છે રેખાખંડ AB અને બીજો છે રેખાખંડ CD. ચાલો હવે મને જવાબ આપો તો આ બંનેમાંથી કયા રેખાખંડની લંબાઈ વધારે છે? મૂંઝવણમાં પડી ગયા ને? કેમ? કારણ કે અગાઉ આપણે જે રેખાખંડ જોયા એ બંને ઉપર નીચે આપેલા હતા, એટલે આપણે માત્ર અવલોકનથી જ નક્કી કરી શકતા હતા કે બંનેમાંથી કયા રેખાખંડની લંબાઈ વધારે છે અને કયાની ઓછી છે. જ્યારે આમાં કેવું છે, એક રેખાખંડ આડો છે, એક રેખાખંડ ઊભો છે. તો હવે શું કરવું પડશે? આપણી પાસે ટ્રેસિંગ પેપર છે, આપણે સૌ પ્રથમ AB રેખાખંડને ટ્રેસ કરીએ. જુઓ મિત્રો, આ રેખાખંડ ABની ઉપર મેં ટ્રેસિંગ પેપર મૂકી દીધું છે. ટ્રેસિંગ પેપરની નીચે આપણે રેખાખંડ AB જોઈ શકીએ છીએ. હવે ખૂબ કાળજીપૂર્વક આપણે એ રેખાખંડને ટ્રેસ કરવાનો છે. બરાબર ધ્યાન રાખજો હો મિત્રો, ટ્રેસિંગ પેપર કે નીચેનું કાગળ હલવું જોઈએ નહીં. થઈ ગયું? હવે ટ્રેસિંગ પેપર હટાવી લઈએ. જુઓ, ટ્રેસિંગ પેપર ઉપર આપણે રેખાખંડ AB ટ્રેસ કરી લીધો છે. હવે આ ટ્રેસિંગ પેપરને આપણે ક્યાં મૂકીશું? રેખાખંડ CD ઉપર. જુઓ મિત્રો, તમે ટ્રેસિંગ પેપરની નીચે રેખાખંડ CD જોઈ શકો છો, જે ગુલાબી રંગનો દેખાય છે, અને આપણે જે ટ્રેસ કર્યો છે એ કાળા રંગનો છે. હવે આપણે ટ્રેસ કરેલા રેખાખંડને રેખાખંડ CD પર મૂકવાનો પ્રયત્ન કરો. જુઓ, ટ્રેસ કરેલા રેખાખંડને રેખાખંડ CD પર મૂકતા તરત જ ખ્યાલ આવી જશે કે નીચે રહેલો રેખાખંડ એટલે કે રેખાખંડ CD ની લંબાઈ ટ્રેસ કરેલા રેખાખંડ કરતાં વધારે છે. એમ આપણે કઈ રીતે જાણ્યું? કારણ કે નીચે રહેલો ગુલાબી કલરનો રેખાખંડ આપણે જોઈ શકીએ છીએ. જો રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈ સરખી હોત તો આપણે નીચેનો રેખાખંડ જોઈ શકત નહીં. અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આટલો જે ગુલાબી ભાગ આપણને દેખાય છે તે AB રેખાખંડ કરતાં વધુ લાંબો છે. તો જોયું ને મિત્રો, આપણે ટ્રેસિંગ પેપરની મદદથી રેખાખંડ ટ્રેસ કર્યો અને એને બીજા રેખાખંડ પર મૂક્યો, તો તરત જ ખબર પડી ગઈ કે કયો રેખાખંડ લાંબો છે અને કયો રેખાખંડ ટૂંકો છે. કેટલી સરળ રીત છે, ખ્યાલ આવ્યો ને? પણ જ્યારે બે કરતાં વધારે રેખાખંડની આપણે સરખામણી કરવી હશે ત્યારે શું કરશો? અને જો કદાચ આપણી પાસે ટ્રેસિંગ પેપર ઉપલબ્ધ ન હોય ત્યારે કઈ રીત અજમાવશો? ચાલો એક ત્રીજી રીત પણ જોઈએ, તે છે માપપટ્ટી અને દ્વિભાજક વડે રેખાખંડોની સરખામણી. તો એના માટે આપણે બે સાધનો જોઈશે. માપપટ્ટી, એનો આપણે દરરોજ ઉપયોગ કરતા જ હોઈએ છીએ, આપણી કંપાસ પેટીનું અગત્યનું સાધન છે. અને આ સાધન છે
આ પણ ખૂબ અગત્યનું સાધન છે, પણ આપણે અત્યાર સુધી આનો ઉપયોગ કર્યો નથી. આપણે પરિકરને જાણીએ છીએ, વર્તુળ દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ. થોડુંક એના જેવું જ આ સાધન છે. એની આકૃતિ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બંને સાધનો આપ ઉપયોગ કરવાના છો અને એની મદદથી આપણે રેખાખંડોની સરખામણી કરવાના છીએ. જુઓ મિત્રો, આ મારા હાથમાં જે સાધન છે એ દ્વિભાજક છે, જે બંને બાજુ અણીવાળો ભાગ ધરાવે છે અને એની મદદથી આપણે રેખાખંડની સરખામણી કરવાની છે. જુઓ મિત્રો, હવે દ્વિભાજકના ઉપયોગથી આપણે આ રેખાખંડને માપીશું. અહીં આપણે રેખાખંડ AB જોઈ શકીએ છીએ. સૌપ્રથમ તમારા હાથમાં રહેલા દ્વિભાજકને ખોલો. તેના એક છેડાને બિંદુ A પર મૂકો અને બીજા છેડાને બિંદુ B પર મૂકશો. જુઓ મિત્રો, દેખાય છે તમને? આપ ખૂબ ધ્યાનથી દ્વિભાજકનો એક પણ ખૂણો વાગે નહીં તે રીતે બિંદુ A અને B પર દ્વિભાજકના બંને છેડા ગોઠવો. આ રીતે થઈ જાય પછી દ્વિભાજકને ત્યાંથી હટાવી લો. હવે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. આપણા કંપાસ પેટીની માપપટ્ટી એ 0 થી 15 સેન્ટીમીટર સુધીના આંકા દર્શાવે છે. હવે દ્વિભાજકને આપણે સૌપ્રથમ એક છેડાને 0 પર મૂકો અને બીજો છેડો ક્યાં સુધી આવે છે તે જુઓ. આપણે જોઈ શકીએ છીએ મિત્રો, દ્વિભાજકનો એક છેડો 0 પર છે અને બીજો છેડો 5 સેન્ટીમીટરના કાપા પર છે. આનો અર્થ એમ થાય કે આપણે જે રેખાખંડ માપ્યો તેની લંબાઈ 5 સેન્ટીમીટરની છે. આ જ રીતે આપણે કોઈપણ રેખાખંડની લંબાઈ દ્વિભાજક અને માપપટ્ટીની મદદથી માપી શકીએ છીએ. જુઓ મિત્રો, રેખાખંડની સરખામણીની આપણે ત્રણેય રીતો જોઈ. પહેલી રીત અવલોકનની રીત, બીજી રીત ટ્રેસિંગ પેપર દ્વારા ટ્રેસિંગવાળી રીત અને ત્રીજી રીત છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણીની રીત. તો આ ત્રણેય પદ્ધતિની મદદથી આપણે રેખાખંડોની સરખામણી કરી શકીએ છીએ. ચાલો હવે તમારા માટે એક પ્રશ્ન છે. આકૃતિ જુઓ અને વિચારો. જુઓ, આકૃતિમાં તમને માપપટ્ટી દર્શાવેલી છે અને એની બાજુમાં જ જે વસ્તુનું આપણે માપન કરવાનું છે તે પણ મૂકેલી છે. 3 વિદ્યાર્થીઓ છે એ વસ્તુનું માપન કરી રહ્યા છે. એક વિદ્યાર્થી ડાબી બાજુએ છે, બીજો વિદ્યાર્થી જમણી બાજુએ છે અને ત્રીજો વિદ્યાર્થી વચ્ચે ઊભો છે. તો તમે કહી શકશો કે કયો વિદ્યાર્થી આ વસ્તુનું માપન સાચી રીતે કરતો હશે? ચાલો વિચારો તો. તમે બરાબર સમજ્યા. જે વિદ્યાર્થી વચ્ચે ઊભો છે તે આપેલી વસ્તુનું માપન બરાબર ચોક્કસ રીતે કરી શકશે. જોયું ને મિત્રો, ત્રણેય રીતે આપણે રેખાખંડોની સરખામણી કરી શકીએ છીએ. તમને કઈ રીત અનુકૂળ આવશે? ત્રણેય રીતો આપણને આવડે છે, પણ સૌથી વધુ અગત્યની રીત અને સૈદ્ધાંતિક રીત છે દ્વિભાજક અને માપપટ્ટીની મદદથી રેખાખંડોની સરખામણી. કારણ કે એનાથી આપણે ચોક્કસ માપ મેળવી શકીએ છીએ અને જ્યારે કોઈ ચોક્કસ માપના આધારે આકૃતિ દોરવી હોય ત્યારે આપણે આ પદ્ધતિનો જ ઉપયોગ કરીશું.